ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? ચાલો, આંકડાશાસ્ત્રમાં હવે આપણે ખૂબ અગત્યનું માપ આજે શીખવાના છીએ, પ્રમાણિત વિચલન. ખૂબ જ અગત્યનું. સરેરાશ વિચલન આપણે અગાઉ જોઈ ગયા, મધ્યકથી ને મધ્યસ્થથી. એમાં કંઈક ને કંઈક ત્રુટિઓ છે. શું ત્રુટિઓ છે? તો કે મધ્યસ્થ છે એ ઘણી વખત છેલ્લે એક ત્રીજો એક્ઝામ્પલ મેં એવો કંઈક આપ્યો હતો, 1, 2, 3, 9 ને 10. આનો મધ્યક શોધો અને મધ્યસ્થ મેળવો. મધ્યક શું આવ્યો હશે તમારે? તો ત્રણેયનો સરવાળો 10 ને 10, 20 ને 5, 25/5 એટલે 5 આવ્યો. મધ્યસ્થ તો કે આ બેની સરેરાશ આવી, વચ્ચેનું અવલોકન 3, બરાબર? મધ્યસ્થ વચ્ચેનું અવલોકન 3 આવ્યું. આ બંનેમાં ડિફરન્સ આવ્યો. બંનેમાં ડિફરન્સ આવ્યો એટલે કે બંનેના જે તમે માપ મેળવો, સિગ્મા xi માઇનસ છેદમાં અવલોકનોની સંખ્યા, અહીંયા 5 લખી અને મૂલ્ય મેળવો, 3 લખીને મેળવો તો ઘણો ફેર આવે છે. ખરેખર તો એટલો ફેર રહેવો ન જોઈએ. જ્યારે અવલોકનોમાં ડિફરન્સ વધારે હોય, વિચલન વધારે હોય, ત્યારે મધ્યસ્થનું માપ એટલું અસરકારક, એટલું સચોટ નથી. માહિતીનું જે રજૂઆત છે એ મધ્યસ્થ દ્વારા બરાબર ન થાય. ક્યારે? જ્યારે ડિફરન્સ વધારે રહેતો હોય અવલોકન. જેમ કે અહીં એકનો તફાવત છે, પછી અહીં ગેપ જાજો પડી જાય છે. કોઈ વિદ્યાર્થીને 10 ને 20 માર્ક્સ આવ્યા હોય ને એક પરીક્ષામાં 90 આવ્યા હોય તો એનો મધ્યસ્થ બરાબર માપ નથી. કારણ કે મધ્યસ્થ તો 20, ખરેખર 20 ઉપરથી વિદ્યાર્થીનું કંઈ સચોટ આપણે કંઈ એનું ભવિષ્ય ન કહી શકીએ. મધ્યક છે સરેરાશ મૂલ્ય દર્શાવે, પણ એના સૂત્રમાં જે આપણે અહીંયા માનાંક લઈએ છીએ એ એક થોડુંક વાંધાવાળું. જો માનાંક ન લઈએ, માનાંક આપણે એક રસ્તો કાઢવા માનાંક લીધો. શું છે? જો માનાંક ન લઈએ ને અહીં x બાર રાખ્યું હોત તો અવલોકનોમાંથી સરેરાશ મૂલ્ય બાદ કરો અને માનાંક ન રાખો, એટલે કે પ્લસ આવતો હોય પ્લસ રાખો, માઇનસ આવતો હોય માઇનસ રાખો, તો એ સરવાળો શૂન્ય થઈ જાય. સિમ્પલ જ વસ્તુ. તમે થોડુંક પ્રેક્ટિકલી સમજો કે ધારો કે તમારે 80% છે 10મામાં, બધા વિષયના માર્ક્સમાંથી 80 બાદ કરો તો એ સરવાળો શૂન્ય થાય. જે તમારા ટકા છે એટલે કે સરેરાશ મૂલ્ય છે, બધા માર્ક્સમાંથી બાદ કરો તો સરવાળો શૂન્ય થાય. સરવાળો શૂન્ય થાય તો પછી એનું સરેરાશ મૂલ્ય શૂન્ય થઈ જાય, બરાબર? એટલે આપણે માનાંક લીધો છે. તો આ બધી આમાં થોડી ત્રુટિઓ છે. એ ત્રુટિઓને દૂર કરવા માટે આપણે વિચરણ અને પ્રમાણિત વિચલન, જો કે બે એકની એક જ વસ્તુ છે, એ હમણાં જોઈએ, એમાં કોઈ જાજો ડિફરન્સ નથી, પણ આ બે માપ કરતાં વધારે સચોટ માપ પ્રમાણિત વિચલન છે. એટલે આંકડાશાસ્ત્રમાં પ્રમાણિત વિચલનનો વધારે ઉપયોગ થાય છે. આગળ જોઈએ તો શું છે પ્રમાણિત વિચલનની વિચરણી? વિચરણ એટલે વેરિયન્સ, અને પ્રમાણિત વિચલન એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન. સ્ટાન્ડર્ડ ડેવિએશન ઉપરથી એનો એક એસડી એવો સંકેત પણ ઘણા વાપરે છે. જેમાં એમડી વાપરીએ છીએ એમાં અહીંયા એસડી થાય. મીન ડેવિએશન, મીડિયન ડેવિએશન, અને એમાં અહીંયા થાય સ્ટાન્ડર્ડ ડેવિએશન. શું છે? તો કે શરૂઆત એવી છે, અવલોકનો હોય એમાં એના મધ્યકથી લીધેલ વિચલન, એટલે અવલોકનો આપ્યા હોય એનો મધ્યક મેળવવાનો, મધ્યકથી વિચલન લેવાનો. વિચલન એટલે તફાવત, ફેરફાર, એનો વર્ગ કરવાનો છે. વર્ગોના સરેરાશ મૂલ્યને વિચરણ કહે. વર્ગો કરી પછી એનું સરેરાશ મેળવવાનું. સરેરાશ કેમ મળે? તો એ બધાનો સરવાળો ભેગા અવલોકનોની સંખ્યા, એને વિચરણ કહે છે. ને વિચરણ તેનો સંકેત સિગ્મા સ્ક્વેર છે. હું વાંચું છું અને સિગ્મા સ્ક્વેર. આ સ્મોલ સિગ્મા છે. સિગ્મા આપણે બે પ્રકારના આવે છે, એક કેપિટલ સિગ્મા જે સરવાળા માટે વપરાય છે, અને વિચરણ માટે કે પ્રમાણિત વિચલન માટે કે ઘણા બીજા અન્ય ફિઝિક્સમાં સંકેતો માટે સ્મોલ સિગ્મા વપરાય છે, બરાબર? બંને વાંચવાનું છે. સિગ્મા એક કેપિટલ છે અને એક સ્મોલ છે. ચાલો ફરીથી શું છે? અવલોકનો આપ્યા હોય, સૌ પ્રથમ એનો મધ્યક મેળવવાનું, મધ્યકથી વિચલન મેળવવાનું. મધ્યક અને અવલોકનોનું વિચલન, વિચલન એટલે તફાવત, ફેરફાર. પછી એનો વર્ગ કરવાનો અને એના સરેરાશ મૂલ્ય. સરેરાશ કેમ મળે? તો બધાની સરવાળો ભેગા અવલોકનોની સંખ્યા, એને વિચરણ કહે છે. અને વિચરણનો સંકેત સિગ્મા સ્ક્વેર છે.
પછી વિચરણનો ધન વર્ગમૂળ લઈ લે, કારણ કે આપણે વર્ગો કર્યા છે તો પાછું વધારે સ્ટાન્ડર્ડ માપ લેવું હોય તો એનું ધન વર્ગમૂળ લેવાનું, એને પ્રમાણિત વિચલન કહે છે. તો ચાલો આપણે આજે એક જ માહિતી, અવર્ગીકૃત માહિતી હોય એટલે કે માત્ર અવલોકનો આપ્યા હોય ત્યારે એનું વિચરણ એટલે કે સિગ્મા સ્ક્વેરનું સૂત્ર શું થાય. તો ચાલો સિગ્મા સ્ક્વેર જે અહીંયા લખ્યું છે એમ જ અવલોકનોનું મધ્યકથી લીધેલ વિચલન એટલે કે આ અવલોકનો, આ એનો મધ્યક, એ બેનું વિચલન એટલે કે એનો તફાવત, એના વર્ગો, એનું સરેરાશ મૂલ્ય. અવલોકનોનું મધ્યકથી લીધેલ વિચલન, એ વિચલનના વર્ગોનું સરેરાશ. સરેરાશ કેમ મળે? તો એનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. જે અહીંયા ગુજરાતીમાં શબ્દો છે એ જ અહીંયા સૂત્ર સ્વરૂપે લખાયેલા છે, સંકેત સ્વરૂપે લખાયેલું. શું છે? અહીંથી હવે વ્યાખ્યાત કરો. અવલોકનો એનું મધ્યકથી લીધેલ વિચલન, એના વર્ગોનું સરેરાશ મૂલ્ય. સરેરાશ એટલે સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. અને આ અન્ય સૂત્રો છે, આનું જ ફરીથી સિગ્મા સ્ક્વેર, આનો વર્ગ કરી અને સાદુરૂપ આપીએ તો એક સૂત્ર હજી આવું મળે છે, સિગ્મા XI સ્ક્વેર અપોન n માઇનસ એક્સ બારનો સ્ક્વેર. ઘણા થાય કંઈ એક્સ બારનો સ્ક્વેર કેમ આવતો હોય છે? તો સિમ્પલ છે, વર્ગ કરી અને મધ્યકનું સૂત્ર જે સિગ્મા XI અપોન n આવે ત્યાં એક્સ બાર મૂકી દો એટલે આવું સૂત્ર મળે છે. શું? ફરીથી આનો વર્ગ કરવાનો, વર્ગ કરી સિગ્મા બધાને અલગ અલગ આપી દેવાનું. વર્ગ કરો ને એટલે અહીં 3 પદ બનશે, ત્રણેય સિગ્મા આપી દેવાનું. પછી વચ્ચેનું જે પદ આવે એમાં સિગ્મા XI અપોન n આવે ત્યાં પાછું એક્સ બાર મૂકી દેવાનું એટલે આ સૂત્ર બની જાય છે. પછી ક્યારેક આપણે પાછું વ્યવસ્થિત સમજી લેશું. અને હજી એક આનું ત્રીજું સૂત્ર જે આનું આ જ કહેવાય છે, કોઈ જ ફેર નથી સૂત્રમાં, લખવું એટલે તમને ખબર પડી જશે. એક્સ બારની જગ્યાએ એનું સૂત્ર મૂકી દીધું, સિગ્મા XI અપોન n. આ બે સૂત્ર એકના એક જ છે, માત્ર એક્સ બાર લખ્યું છે. અથવા તો એક્સ બાર ન લખવું તેનું સૂત્ર શું છે? અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. આ વિચરણ લખ્યું. તો ઘણા કહે તો પ્રમાણિત વિચલનનું સૂત્ર ક્યાં? તો એનું સ્પેશિયલ સૂત્ર તમારે યાદ રાખવાનું નથી. આ વિચરણનું સૂત્ર છે ને એનું વર્ગમૂળ લઈએ. વર્ગમૂળ લઈએ એટલે પ્લસ ઓર માઇનસ આવે, એમાંથી તમારે ધન મૂલ્ય લખવાનું છે. એટલે કે આનું આ સૂત્ર અહીંયા વર્ગમૂળ લખી નાખીએ તો એ પ્રમાણિત વિચલનના સૂત્રો થઈ જાય. એટલે સૂત્ર તમારે બેમાંથી એક યાદ રાખવાના, કા વિચરણના યાદ રાખવાનું, કા પ્રમાણિત વિચલનના. વિચરણના યાદ રાખ્યા હોય તેનું વર્ગમૂળ કરી નાખો એટલે એ શેનું સૂત્ર થઈ ગયું? પ્રમાણિત વિચલન. વ્યાખ્યા મુજબ વિચરણના ધન વર્ગમૂળને પ્રમાણિત વિચલન કહે છે. બરાબર. આજે આપણે આવા માહિતી આપી હોય તો એનું વિચરણ કેમ મેળવવું અને પ્રમાણિત વિચલન કેમ મેળવવું એ આજે આપણે શરૂઆતના 3 એક્ઝામ્પલ છે 14.15.2માં એ આપણે જોઈએ. પહેલો એક્ઝામ્પલ છે 6, 8, 10, 12. પછી છે 13, 4, 8. અને 12 નું માટે મધ્યક અને વિચરણ મેળવો. ચાલો તો જોઈ લઈએ કેવી રીતનું ગણતરી કરશું. એક તો મધ્યક મેળવવાનું છે જે તમને બધાને આવડતું જ હશે. મધ્યક એટલે એક્સ બાર, સૂત્ર સંકેતમાં લખી તો સિગ્મા XI અપોન n એટલે કે બધા અવલોકનોનો સરવાળો. ચાલો અહીંયા દર્શાવી દઈએ અવલોકનો. XI
અવલોકનો છે 6, 8, 10, 12, 13, 4, 8 ને 12. એ બધાનો સરવાળો કરીએ. ચાલો સરવાળો કરતા જઈએ. 12 ને 8 20 ને 10 30, 30 ને 20 50, 50 ને 20, 50 ને 20 70, 70 ને 2 ઉમાં ગયા 72, 72 સરવાળો થાય છે. એટલે 72 ભાગ્યા n અવલોકનોની સંખ્યા 1 2 3 4 5 6 7 8. કેટલું સાદુરૂપ થયું? 12. એટલે x બાર બરાબર 12 મળ્યું. જે પહેલો જવાબ મળી ગયો. મધ્યક. મધ્યક એટલે સરેરાશ. આટલો શબ્દ જ કાફી છે. સરેરાશ મેળવો. સરેરાશ શબ્દ ઉપરથી તો અભણ માણસો પણ મેળવી લે. હવે વિચરણ મેળવવાનું છે. વિચરણ સિગ્મા સ્ક્વેર. સૂત્રો 3 છે. 3માંથી તમને જે ઠીક લાગે એ સૂત્રનો ઉપયોગ કરવો. જેમ કે મધ્યક મેળવી લીધો છે તો પછી આપણને અત્યારે બીજું સૂત્ર જ વધારે હેલું પડે. શું છે બીજું સૂત્ર? પછી આપણે જોઈએ ત્રણેય રીતે મેળવી લઈએ. બરાબર. સિગ્મા xi સ્ક્વેર અપોન n માઇનસ x બારનો સ્ક્વેર. તો સિગ્મા xi સ્ક્વેરનો મતલબ શું થાય? તો xi એટલે અવલોકનો, અવલોકનોનો વર્ગ, વર્ગનો સરવાળો. તો ચાલો અહીંયા xi સ્ક્વેર લખીએ. અહીંયા જે છે એના વર્ગ લખતા જઈએ. 36, 64, 100, 144, 169, 64 ને 144. સિગ્મા xi નો સ્ક્વેર જોઈએ છીએ. જે આ 72 આવ્યું છે એ સિગ્મા xi છે. બરાબર. અવલોકનો સરવાળો, અવલોકનોના વર્ગોનો સરવાળો. ચાલો આનો ટોટલ મારો. ટોટલ મારી અને એ આપણે અહીંયા લખવાનું છે. ટોટલ 700 ને લગભગ 22 આવી જશે. 722 ભાગ્યા n. n એટલે અવલોકનોની સંખ્યા. કેટલી છે અવલોકનોની સંખ્યા? આપણી પાસે 8. અને x બાર કેટલા મળ્યા છે? 12. એનો ના 9 આવશે. સોરી, 8 9 72. 9 સિમ્પલ છે. બરાબર છે. હમણાં જો ભૂલ પડી જાત. આ બેનો ભાગાકાર કરો. 722 ભાગ્યા 8. 8 9 72. એટલે એટલું થયું. ઉપરથી 2, પછી 0, પછી 8 દુ 16, 8 દુ 16, 8 9 72. 2 ભાગનો એટલે 0. બધી ઉપરથી ઉતાર્યા. એક મૂકા. ત્યાર પછી 8 દુ 16, પાછા 4, પાછા 0, 8 5 40, 90.25 માઇનસ 81. 81 એટલે 90માંથી 81 ગયા એટલે 9.25. આ વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર મળ્યું છે. ચાલો તો આ રીતે એક સાદુરૂપ આપી દેવું. હજી એક વધારે નોંધ કરીને લખી નાખીએ, ઉમેરી દઈએ. પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન એટલે સિગ્મા. સિગ્મા કેમ મળે? તો આનું 9.25નું વર્ગમૂળ લખવાનું છે. જે કેલ્ક્યુલેટરમાં 9.25 આવ્યું હોય એમાં જ વર્ગમૂળની સ્વિચ દબી દેજો એટલે તમને આનું પ્રમાણિત વિચલન જે 3 સમથિંગ આવશે. બરાબર છે ને? 9 હોત તો 3 આવત. 9થી મોટી કિંમત છે એટલે એનું વર્ગમૂળ છે 3થી મોટું કંઈક આવશે. એ અહીં તમે એક લખી નાખજો. બરાબર.
આપણે અત્યારે જે ગણ્યું છે એ આ સૂત્રની રીતે ગણ્યો છે. ધારો કે આ રીતે કોઈને ગણવો છે તો કેવી રીતે કોષ્ટક બનાવશો? તો આ રીતમાં એવું થયું, અવલોકનોમાંથી મધ્યક બાદ કરવાનો છે, પછી એનો વર્ગ, આ જે પદ આવે, જે સંખ્યા આવે એનો વર્ગ કરીને એનો સરવાળો કરવાનો છે. તો ચાલો આ રીત એક તમે સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે બીજી રીત ગણીએ. સ્ક્રીનશોટ ઝડપથી. એટલે હવે તમારે 15.2 શરૂ કરો એટલે એક તો આટલું લખી નાખજો. પછી અવર્ગીકૃત માહિતી માટે જે આ અવર્ગીકૃત માહિતી આવી હોય છે એનું વિચરણનું સૂત્ર આ છે, અને પ્રમાણિત વિચલનનું જો લખવું હોય તો આમાં વર્ગમૂળનું સૂત્ર લખી નાખવાનું. બરાબર, આનું આજ વર્ગમૂળમાં અહીંથી આમ વર્ગમૂળ કરો એટલે શું થયું? પ્રમાણિત વિચલનનું સૂત્ર. અથવા તો એક જ યાદ રાખો, પછી પ્રમાણિત વિચલન કરવા માટે ખાલી વર્ગમૂળ છે એટલે કરી નાખવું. બરાબર, ચાલો સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે આગળ વધી હવે કંઈક આવું ગણવાનું છે, xi માઇનસ x બારનો સ્ક્વેર. એટલે કે બધા અવલોકનોમાંથી મધ્યક એટલે કે 9 બાદ કરતો જવાનો છે. અવલોકનોમાંથી 9 બાદ કરીને પછી એનો વર્ગ. હાલો 6માંથી 9 બાદ કરો, 3નો વર્ગ 9. 8માંથી 9 બાદ કરો અને એનો વર્ગ. 9માંથી 10 બાદ કરો એનો વર્ગ. 12માંથી 9 બાદ કરો એટલે વૈધા 3નો વર્ગ. 13માંથી 9 બાદ કરો એનો વર્ગ. 4માંથી 9 બાદ કરો તો 5નો વર્ગ 25. 8માંથી 9 બાદ કરો એનો વર્ગ, ને 12માંથી 9 બાદ કરો એટલે 3નો વર્ગ 9. એ બધાનો ટોટલ મારો એટલે કે સિગ્મા xi માઇનસ x બાર છે એનો વર્ગનો સરવાળો. 9 ને 1 10, એવી રીતે આ 10, એવી રીતે આ 10. કેટલા થયા? 10 ને 10 20 ને 10 30, 30 40 50 60 70 ને 71. ફરીથી ટોટલ મારીએ. 10 ને 10 20 ને 10 30 40 50 60 ને 2થી 11 બીજા એટલે 71. ચાલો હવે એ રીતે ગણવો છે તો આપણે આમ લખી નાખીએ છીએ. સિગ્મા સ્ક્વેર એટલે સિગ્મા xi માઇનસ x બારનો સ્ક્વેર અપોન n. આ થયું આપણને 71 ભાગ્યા n. n એટલે કેટલા આવ્યા છે? 8. બેનો ભાગાકાર કરો એટલે 9.25 આવી જશે. અને પ્રમાણિત વિચલન એટલે એનું ને એનું જે વર્ગમૂળ લઈ લેવાનું છે, ધન વર્ગમૂળ. બરાબર, તો ચાલો રીત 2 માટે આ પણ તમે ગણી નાખજો. પહેલો એક્ઝામ્પલ બંને રીતે ગણો, અને તમને એવું લાગતું હોય ત્રીજી રીતે ગણી નાખજો. ત્રીજી રીતમાં કાંઈ જ નથી. જો એનું એ સૂત્ર વાપરવું હોય તો શું જોઈએ? xiનો સરવાળો એટલે અવલોકનનો સરવાળો, વર્ગોનો સરવાળો. આ પણ આપણી ગમતી રીત છે હો ભાઈ, કાંઈ જ નથી. ખાલી પ્રમાણિત વિચલન કે વિચરણ કે ધારો કે 1 2 3 આ 3 અવલોકનો છે, એનું પ્રમાણિત વિચલન કે તો શું કરવાનું? તો કે અવલોકનોનો સરવાળો ને એના વર્ગોનો સરવાળો એના અહીં મૂકી દો. તો અહીંયા હું લખું અવલોકનોનો સરવાળો. બોલો, 3 સરવાળો કેટલો થાય? 6. 6ના છેદમાં અવલોકનોની સંખ્યા કેટલી છે? 3. પછી અહીંયા એના વર્ગો કરી અને સરવાળો 9 ને 10 ને 4 14 અહીંયા 14ના છેદમાં 3. આ પણ ગમતી રીતો છે આપણી. તો અત્યારે આપણે ગણતા નથી. તમે રીત 3 તરીકે ગણવી તો ગણજો. કાંઈ જ નથી. અવલોકનોનો સરવાળો અને વર્ગોનો સરવાળો. અવલોકનો એનો સરવાળો, વર્ગો કરીને એનો સરવાળો, ટોટલ મારીને સૂત્ર લખીને મૂકી દો, કિંમત થઈ જાય દાખલો. તો ચાલો એક આનો સ્ક્રીનશોટ લઈ લો. 2 રીત તો ઓછામાં ઓછી ગણજો, ને શક્ય હોય તો 3 રીત ગણો. સ્ક્રીનશોટ આવી ગયો. ચાલો હવે બીજો એક્ઝામ્પલ. બીજો એક્ઝામ્પલ શું છે? નજર નાખો છે જ. બીજા એક્ઝામ્પલમાં કંઈક રકમમાં છે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ
માટે મધ્યક અને વિચરણ મેળવો. અથવા બીજી રીતે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 અપ ટુ n માટે મધ્યક અને વિચરણ શોધો. બરાબર, બે એકનું એક જ છે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા અથવા તો 1 ટુ n સુધી મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો. ચાલો, મધ્યક સંકેત x બાર, સૂત્ર સિગ્મા xi અપોન n એટલે કે 1 + 2 + 3 + અપ ટુ n સુધી સરવાળો છેદમાં n. સરવાળાનું સૂત્ર આવડે છે? 1 થી n ના સરવાળાનું સૂત્ર જે આપણે અગાઉ જોઈ ગયા હતા, n +1/2 આવું સરવાળાનું સૂત્ર છે છેદમાં n. હવે આ n કટ થઈ જાય, શું વધશે? n+1/2. જો ઘણા વિદ્યાર્થીને એવું મનમાં હોય છે કે છેદનો આ અંશમાં લઈ જતો હોય એટલે n² લખી નાખે. છેદ કોઈ દિવસ અંશમાં ન જાય. છેદનો છેદ હોત હજી અહીંયા આના છેદમાં કંઈ હોય તો એ અંશમાં જાય. છેદ તો છેદ તરીકે જ રહે, કોઈ દિવસ અંશમાં ન જાય. એટલે આ n છે એ છેદ જ છે, એ આ અંશ આરે ઉડી ગયા છે અને આ 2m નામ છે. એટલે મધ્યક આપણને મળી ગયો 1 થી n સંખ્યાઓ માટેનો મધ્યક n+1/2. સિમ્પલ રીતે સમજી તો 1 થી 50નો મધ્યક શું થાય? તો 50 મેં એક ઉમેરીને છેદમાં 2 એટલે 51/2 એટલે 25.5 મધ્યક મળે. 1 થી 10નો મધ્યક શું થાય? તો 1 થી 10નો મધ્યક એટલે 10 + 1/2 5.5. 1 થી 10નો મધ્યક મેળવજો. એ આ એક સૂત્ર મળી ગયું છે આપણને. હવે વિચરણ મેળવવું છે. વિચરણ માટે આપણી પાસે સૂત્રો 3. તમને ઠીક લાગે એ સૂત્ર વાપરો. ખરેખર તો સૂત્રો જ બધા એકના એક છે ભાઈ. આનો વર્ગ કરે એટલે આ સૂત્ર મળે ને, અહીં x બારની જગ્યાનું સૂત્ર મૂકે તો બીજું છે. તો આખરે બધું સરખું જ છે. તો ચાલો આપણે કયું સૂત્ર વાપરીશું? તો આજ વાપરી દઈએ છીએ સિગ્મા xi² અપોન n - x બારનો સ્ક્વેર. બરાબર છે? સિગ્મા xi². સિગ્મા xi² એટલે અવલોકનોના વર્ગોનો સરવાળો. 1² 2² 3² એવો અર્થ થાય અપ ટુ n². શું? અવલોકનોના વર્ગોનો સરવાળો. જે અહીંયા સંકેતનો અર્થ થાય છે એ જ મેં અહીંયા લખ્યું છે. અવલોકનો રહ્યા છે જે છે એના વર્ગોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા એ n જ છે. -x બાર. x બાર એટલે અહીંયા લાસ્ટ મળ્યું આપણને, જે એક જવાબ જ આ દાખલામાં છે. સોરી, n આવે છે. બરાબર. તો આપણે n+1/2નો સ્ક્વેર. ચાલો, આ 1 થી n ના વર્ગોનો સરવાળો લાસ્ટ ટાઈમ તમને લખાવેલો હતો હાવ ચેપ્ટરની શરૂઆતમાં. લાસ્ટ ટાઈમ નહીં પણ ચેપ્ટરની હાવ શરૂઆતમાં. વર્ગોનો સરવાળો કંઈક આવું તો આવે જ છે. n આવે છે, n+1 આવે છે અને આગળ જતાં ખૂબ ઉપયોગી છે. અત્યારે જ યાદ રાખી લેજો. પછી આની સાબિતી હજી આપણે અન્ય ચેપ્ટરો છે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની, એમાં બધી આની સાબિતી પણ આવી જશે. તમારે સાબિતીનો મતલબ હોય, સાબિતી જોતી હોય તો મેથ્સના જે બીજા ચેપ્ટરો છે એ ચાલશે. ત્યારે 1 થી n ના વર્ગોનો સરવાળો, ઘનનો સરવાળો, એ બધા સૂત્રોની સાબિતી આવી જાય. હાલો, કંઈક આના જેવું તો છે. 1 થી nનો સરવાળા જેવું જ વર્ગોના સરવાળામાં એટલું તો આવે જ છે. વધારાનું શું આવે છે? તો કે 2n+1/6 આ વર્ગોનો સરવાળો આવ્યો છેદમાં n એમનેમ અને n+1/2નો સ્ક્વેર પણ એમનેમ. હજી સાદુરૂપ આપણે આગળ લઈ જઈએ. આ n કટ થઈ ગયા એટલે શું વધ્યું છે? n+1 2n+1/6 -n+1/2નો સ્ક્વેર. હવે આપણે સાદુરૂપ આપવું છે તો કેવી રીતે આપશું? તો લસા લઈ લઈએ. લસા કરતાં એક કામ કરીએ. લસા કરતાં જ્યારે સામાન્ય નીકળતા હોય ત્યારે સામાન્ય લઈને સાદુરૂપ આપો એ જ હેલું હોય. લસા લઈને સાદુરૂપ આપશો એ જ જવાબ આવશે જેટલું સામાન્ય લઈને સાદુરૂપ આપીએ તો થાય.
તો પહેલાં સામાન્ય લઈ લે. સામાન્ય શું નીકળે છે? તો અંશમાં n+1 બેયમાં છે. હા છે. છેદમાં અહીંયા 6 છે અને અહીંયા 2² એટલે 4 છે. તો સામાન્ય શું નીકળશે? 2. હવે શું વધ્યું છે? તો અહીંયા વધ્યું છે 2n+1 ને અહીંથી 2 કોમન નીકળી ગયા તો 3 વધ્યા છે. અહીંથી 1n+1 નીકળી ગયો, 1n+1 વધ્યો છે અને છેદમાં 2 વધે છે હજી. અહીંયા આપણે 6 લસા લઈ લઈએ. 2 આની સાથે ગુણાય, આની એટલે કે બંને સાથે ગુણાય તો શું થાય? 4n+2 થાય. 3 અહીંયા બંને સાથે ગુણાય, 3n+3 થાય. જો કૌંસ કરવાનું ભૂલતા નહીં, માઇનસ નિશાની છે, કૌંસનો મતલબ હોય, એનો અર્થ નીકળે. કૌંસ ભૂલાય તો જવાબમાં ભૂલ પડી જશે. હાલો, 6 લસા છે. અંશમાં સાદુરૂપ આપી તો 4n - 3n એટલે n, 2 - 3 એટલે -1. હજી ગુણાકાર કરીએ તો છેદમાં 6 દુ ને 12 થયા. અંશમાં ગુણાકાર કરવો છે, n+1 ને n - 1નો ગુણાકાર. અવયવનું સૂત્ર આવડતું હોય તો સીધું જ છે n² - 1. આ વિચરણ મળ્યું. નોંધ કરીને પ્રમાણિત વિચલન લખી નાખજો. નોંધ. પ્રમાણિત વિચલન સિગ્મા બરાબર √n² - 1/12. JEEની ઘણી બુકોમાં આ સૂત્ર છે કે પ્રાકૃતિક સંખ્યા માટે મધ્યકનું સૂત્ર આ છે, વિચરણનું સૂત્ર n² - 1/12 છે અને પ્રમાણિત વિચલનનું સૂત્ર આવું છે. એ સૂત્ર એ આ સાબિતી થઈ આપણો દાખલો. એટલે હવે આનો ઉપયોગ કેમ કરવો? જો સૂત્ર તમને યાદ રહી ગયું હોય તો MCQમાં કેમ ઉપયોગ કરાય? તો ચાલો 2a એક એક્ઝામ્પલ જ આપી દઉં છું. અહીંયા રકમ લખું છું 2a 1 2 3 4 થી 10 સુધીનું વિચરણ મેળવો. એકથી 10નું વિચરણ મેળવો. તો એક તો આમ જેમ ગણ્યો છે એમ ગણે જાઓ. n ને બદલે 10 આવશે, બરાબર? કારણ કે આમાં n છે, એના બદલે આપણે 10 છે. n ને બદલે 10 આમ જ ગણે જાવ તો આવે. બીજી એક MCQ માટે એની રીત થઈ ગઈ. n એટલે 10 છે ને, 10 અહીંયા મૂકી દો તો મધ્યક મળી જાય. અહીંયા 10 મૂકો તો 10નો વર્ગ -1 એટલે 100માંથી 1 બાદ કરો એટલે 99, 99/12 એટલે વિચરણ મળી ગયું, σ² મળી ગયો. પ્રમાણિત વિચલન જોતું હોય તો એનું વર્ગમૂળ કરી નાખો અથવા તો આ સૂત્ર મૂકી દો એની જગ્યાએ 10. હજી ધારો કે અહીંયા 1 થી 20નું વિચરણ મેળવું તો શું કરવું? તો ક્યાંય 20 મૂકી દો એટલે મધ્યક મળી જાય. અહીંયા 20 મૂકી દો એટલે વિચરણ મળી જાય. એનું વર્ગમૂળ લઈ લો તો પ્રમાણિત વિચલન મળી જાય. બરાબર છે? તો તમે 2a છે એ સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ કરીને ગણવું હોય તો ભલે, તો MCQમાં તમારે કામમાં આવશે, JEE કામમાં આવશે. અને આમનામ ગણો તો ગણતરીમાં મદદરૂપ થશે, પછી ગણતરીમાં સાદુરૂપમાં ફાવટ આવશે. તમારે જેમ અનુકૂળ આવે એમ 2a ગણજો. ચાલો હવે આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે ત્રીજો હજી ગણ નાખીએ. આવો જ ત્રીજો એક્ઝામ્પલ છે, અડધે સુધી ગણાવીશ. ચાલો ત્રીજા એક્ઝામ્પલમાં આગળ વધીએ. શું છે ત્રીજા દાખલામાં? રકમ છે જે નજર નાખીએ. 3ના પ્રથમ 10 ગુણિત સંખ્યાઓનો મધ્યક અને વિચરણ મેળવો. 3ના પ્રથમ 10 ગુણિત
એટલે કે બીજી રીતે કહીએ તો બીજું શું કહી શકાય? 3ના પ્રથમ 10 ગુણિત 3ના ગળિયામાં આવતા હોય, 3ના ગુણકમાં આવતા હોય એવી 10 સંખ્યા લખવાની. 3 પછી 6 9 12 18 પછી 21 24 પછી 27 અને 30નો મધ્યક અને વિચરણ મેળવો. બરાબર છે? આપણે 3ના 10 ગુણિત લખ્યા. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો ને 10મો. 3ના ગુણિત ઘણા બધા છે, એમાંથી આપણે પ્રથમ 10 ગુણિત જ લેવાના. 10 ગુણિત લીધા. આનો મધ્યક મેળવવો છે. સિમ્પલ છે. બધાનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા આવડી જશે. કોષ્ટક બનાવીને ગણવું હોય તો એ પણ તમને લખી દો. 3 6 9 12 15 18 21 27 ને 30. આ બધાનો સરવાળો કરવાનો છે. સિગ્મા XI કેટલા થશે? સરવાળો કરવા માટે તમે ટેકનિક વાપરી શકશો. એક તો દેશી મેથડ છે જ તમારી પાસે. સરવાળો કરતા જાઓ. સરવાળામાં જોડી બનાવીને સરવાળો કરો તો વધારે સારું. જો એક આ બેથી સરવાળો 30 થાય, આ પણ 30 થાય, આ જોડીનો સરવાળો 30 ને આનોય 30, 30 વાળી 4 જોડી બની. બરાબર? એટલે 4 તેરી 12 120 થયા. 120 ને 30 150, 150 ને 15 એટલે કેટલા થાય? 105 થશે. ફરીથી નહીં, સોરી, 3 6 9 12 15 18 21 24 27 ને 30 બધાનો સરવાળો તમે કરી નાખજો. ભાગ્યા અવલોકનોની સંખ્યા એ 10 છે. એ જ આવી મધ્યક. પછી આ રીતે ગણવો છે તો શું કરશો? 2 રીત છે. એક અહીંયા એના વર્ગો કરી નાખો. આના વર્ગોનો અહીંયા ટોટલ કરી નાખો. એ ટોટલ લખી નાખો. એ અહીંયા મૂકી દો છેદમાં 10 ને x12 એટલે જે અહીંયા જે કિંમત મળી છે એનું સાદુરૂપ આપી દો. અને એક નોંધ લખી નાખજો. કઈ નોંધ? તો નોંધી કે પ્રમાણિત વિચલન શું થાય. બરાબર છે? તો આ એક મેળવી લેજો. ફરીથી સરવાળો 27 ને 3 30, 24 ને 6 30, 21 ને 9 30 ને 30 વાળી 4 જોડી, 4 તેરી 12 120, 150 ને 60, 165 હવા આપણને મળશે ટોટલ. 165 ભાગ્યા 10 એટલે સાદુરૂપ સીધું છે 16.5. એ 16.5. અને અહીંયા તમારે શું કરવાનું છે? આનો વર્ગ કરવાનો, એનો સરવાળો એ અહીં મૂકી દેજો, સાદુરૂપ આપી દેજો. બરાબર? આવી જ રીતે 3 એક એક્ઝામ્પલ આપું છું. 2ના પ્રથમ 5 ગુણિત નો મધ્યક અને વિચરણ મેળવો. સંકેત લખો છે x12 અને સિગ્મા સ્ક્વેર મેળવો. x12 મેળવો એટલે કે મધ્યક મેળવો, સિગ્મા સ્ક્વેર એટલે વિચરણ મેળવો. અને સિગ્મા મેળવો એમ પૂછે એટલે શું કહેવાનું થયું? શું મેળવવાનું પૂછ્યું છે? પ્રમાણિત વિચલન મેળવો. ખૂબ સરસ એક્ઝામ્પલ છે. સમજી વ્યવસ્થિત રીતે તૈયાર કરો. ટેક્સ્ટબુકમાં પણ પ્રમાણિત વિચલનનો જે મુદ્દો આપ્યો છે એ પણ આખું વાંચી અને સમજી લેજો, જેથી કરીને કોન્સેપ્ટ સાવ ક્લિયર થાય. એ કોન્સેપ્ટમાં જે આજે મેં વાત કરી એ જ છે. એ જ ફરીથી એક વખત વાંચી લેજો. વાંચેલું અને સાંભળેલું બેયથી તમારો જે સબ્જેક્ટ છે, ટોપિક છે, એ પાવરફુલ બનશે. બરાબર? સરસ. થેન્ક યુ.